બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના આકોલી ગામથી ઓગળવાસ અને દુગરાસણ હાઈવે તરફ જતો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે. આ 3 કિલોમીટરનો માર્ગ માત્ર ખાડાઓ અને ધૂળથી ભરેલો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તો આકોલી ગામને નજીકના ઓગળવાસ અને દુગરાસણ હાઈવે સાથે જોડે છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ માર્ગ પર મેટલ પાથરવામાં આવ્યા છે. ત્યારથી લઈ આ દિન સુધી રોડનું કોઈ પણ પ્રકારનું નવીનીકરણ કે મરામત કરવામાં આવ્યું નથી, જેના કારણે ચોમાસા દરમિયાન તો હાલત વધુ ભયંકર બની જાય છે. ત્યારે રસ્તો કીચડમય અને અનપસારી બને છે. સ્થાનિકોનું કહેવું છે કે દૂધ ભરાવવા માટે જવા માટે તકલીફો પડી રહી છે. અમારા બાળકો સ્કૂલે જઈ શકતા નથી. તંત્રને અનેકવાર અરજીઓ કરી છે, પણ કોઈ સાંભળતું નથી. રસ્તો એટલો ખરાબ છે કે એમ્બ્યુલન્સ જેવી તાત્કાલિક સેવાઓ પણ સમયસર પહોંચી શકતી નથી. આ બાબતે ગામના લોકોને તંત્ર તરફથી આવકારદાયક પગલાંની અપેક્ષા છે. આકોલીથી ઓગળવાસ ડુંગરાસણ હાઈવે તરફ જતો માર્ગ માત્ર રસ્તો નથી, પણ એ અહીંના લોકોના જીવનથી સીધો જોડાયેલ છે. તંત્ર ધ્યાન નહીં આપે તો ચોમાસામાં સ્થિતિ ભયાનક બની શકે છે. અહેવાલ: વી.કે. ડાભાણી, કાંકરેજ, બનાસકાંઠા.